ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે ખુદ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે બે વખત જો ભાજપના નેતાઓને ભાજપ સરકારને કહેવું પડે કે અમારા વિસ્તારમાં વિકાસના કામ નથી થયા તો પછી અમારે શું કરવાનું। લોકો તો એવું જ કહે છે કે તમને જીતાડી દીધા એટલે તમે ખાલી ખુરશી ઉપર બેઠા છો, અમારા કામ નથી થતા અને ગાળો અમારે ખાવી પડે છે। અને આ વાત આપણે લગભગ 2 થી 3 દિવસથી કરી રહ્યા છીએ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાની કે જ્યાં 42 ગામના સરપંચો છે તેમણે એક હુંકાર કર્યો હતો કે જો હવે વિકાસના કામ નહીં થાય તો પછી ભૂખ હડતાલ કરીશું અને બન્યું પણ એવું જ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જૂનાગઢ જિલ્લાની અંદર મેંદરડા તાલુકામાં 42 ગામના સરપંચો હવે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે અને તમામ સરપંચો એવું કહી દીધું છે કે જો હવે કામ ન થયા તો પછી અમે પણ જોઈ લઈશું કે અમારે શું કરવાનું છે। આ બાજુ 2 વખત પત્ર લખવામાં આવ્યો તેમ છતાં કામ ન થયા। હવે મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે આજથી ભારે ગરમાવો સામે આવ્યો છે। મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચોએ ભેગા થઈને અચોક્કસ મુદતની ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે। સરપંચોનો આક્ષેપ છે કે ગત 6 મહિનામાં ગામડાઓમાં થયેલા વિકાસ કામોના બિલો પાસ કરવામાં નથી આવી રહ્યા અને એ સાથે બાકી રહેલા નવા કામોના એસ્ટિમેટ પણ નથી આપવામાં આવતા। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી, સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ સહિતના તમામને વારંવાર રજૂઆતો કરી તેમ છતાં કોઈ જ પરિણામ ન આવ્યું એટલે હવે આખરે સરપંચ યુનિયને ભૂખ હડતાલનું હથિયાર ઉગામવાની ફરજ પડી છે। આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરી અને સાથે સાથે તમામ 42 ગામના સરપંચો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। મારા ગામમાં 10 મહિના ત્યાં કામ થઈ ગયા છે, હજી ત્યાં માપવા નથી આવ્યા અને કાંઈ ફાઇલ આગળ તમે પછી બધી વાત 5 ગામ તમે કયો એમ પીરે આ એસો ની સહી આવતી હોય ને સાહેબ, આ કામ જે પેન્ડિંગ ઉપરથી ફાઇલમાં છે એસો ની સહી આવતી હોય તો અમારી સહી આવતી હોય તો અમે એની જવાબદારી હોય તો અમે નથી કામ અમારે પેમેન્ટ જ નથી જોતું। ડોકર સાહેબ ની જો ક્યાંય જવાબદારી આવે તમારે પેમેન્ટ જ નથી જોતું, બરોબર? તમારે ઉભી વ્યક્તિએ કરેલી ફિક્સમાં ક્યાંય ફસાય ને એવું કામ અમારે નથી કરવું। એક મિનિટ હવે મને 2 મિનિટ બોલી લેવા સાહેબ। આ તમને અમે બધી વાસ્તવિકતા રજૂ કરીએ છીએ, કન્ડિશન કઈ પરિસ્થિતિ હશે તે પેમેન્ટ માટે 1 મહિનો સાહેબ મગરા સાહેબનો ઓર્ડર થઈ ગયો, એને રાત દિવસ જાગી અને બધી ફાઇલ ઓકે કરતી, બરોબર? તે પછી છેલ્લે એન્ડમાં આવી અને પાછું અટકી, બરોબર? તે પછી પાછો ઓર્ડર થયો ને અમે ગયા આ શુક્રવારને ગયા શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારીને મળ્યા, એણે ત્યાંથી સ્પષ્ટ સૂચના કરી દીધી કે તમારા જૂના પેન્ડિંગ બિલો છે એ પહેલાં ક્લિયર કરી લ્યો, બરોબર? અને તમને અમે એસઓ બદલી આપીએ છીએ। સોમવારે એસઓનો ઓર્ડર થાય છે, મંગળવારે એને પાછો ઓર્ડર કેન્સલ, અહીંયાથી બી છૂટા કરી દઈએ છે, એમાંથી જાડેજા સાહેબને બી છૂટા કરી દઈએ, બરોબર? 2 એસઓને છૂટા કરી દઈએ હે સાહેબ, કાગળ ઉપર છૂટા થઈ ગયા નહીં આજે લેટર આવ્યો ને તારો કાલે કચેરી સમય બાદ એક મહિનો એને થોડી બીજી કોઈ ફાઇલ સાહેબ નહીં, અમારા જૂના પેમેન્ટ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી અમે કાંઈ કોઈ વસ્તુ કરવા તૈયાર નથી। એ ફાઇલોનું હું કંઈ નહીં, અમે લોકો હું નહીં, કારણ કે હું ઇન્ચાર્જ એ પડી છે જિલ્લા મારી પાસે એમાં કઈ નિર્ણય એને એવું કીધું ડીડીઓ કે તમે આ ફાઇલો બધી કરી નાખો, મગલા સાહેબને ચાર્જ આપ્યો, એનો ઓર્ડર થઈ ગયો, ઓર્ડર થઈ ગયો, એને 4 દિવસ 8 દિવસ મહેનત કરી, રાત દી 4 થી જાગી ફાઇલો ઓકે કરી નાખી। ઓલા ટીડીઓ સાહેબ પાસે ચાર્જ હતો ઠાકોર સાહેબ પાસે, એની કંઈક બદલી થયેલી છેલ્લી તારીખે વયા ગયા, હા ત્યારે એ વયા ગયા, એ ફાઇલો એમને પડી છે, ત્યાર પછી કોઈ સાઈન નથી। ભલે મગરા સાહેબ ને બોલાવીને એને 29 માં સાઈન કર્યું તો એ કરી નાખે, આનામાં આવે તો એ કરી નાખે। તૈયાર છે, જૂના એસો તૈયાર જ છે ભાઈ કે મને ક્યાંય વાંધો જ નથી, અને એને તો જાગી રાતથી જાગીને ફાઇલો ક્લિયર કરી દીધી। તેમને ચાર્જ આપવો કોને ચાર્જ ના આપવો મારી હાથ ના સાહેબ, તમારો રોલ જ નથી, તમારો કોઈ રોલ જ નથી। અરે બનતી હોય ને એને તકલીફ પડતી હોય તમારે પેમેન્ટ નથી જોતું, એની કોઈ જવાબદારી કોઈ જગ્યાએ સાઈન નથી આવતી, ખોટા અને એવું ખોટા છે ને એવો કામ કરતા નથી, કોકને છાટા ઉડે નહીં।
અમારે હવે ખોટા પૈસા જોતા નથી. માનો કે મગરા સાહેબ કામ કર્યું હોય અને પોકર સાહેબ ના માપે તો મગરા સાહેબ ને માપવાનું, મગરા સાહેબ ના આવે ને પોકર સાહેબ નો કાઢે તો સરપંચ એમાં દ્વારા લખ્યું કરવાનું. હોય. તપાસની વાત આવી છે એટલા માટે તો એક જ ગામમાં તપાસ કરી ક્યાંય ગયા તો તપાસ એવી રીતે થોડી હોય તો બધા ગામમાં કરો. સાહેબ તપાસ કરે એક જ ગામની તો આ તો અમારે પછી આ 43 payment ગામ નું છે તો તો 5 મહિના અમારે બાકી છે તો આ બિલ કેની પાસે લેવા જવું બધે બધે છે. પછી તો આ કહ્યું કે અહીંયા કીધું સોમવારે તમારું થઈ જશે તો DDO સાહેબ ઈ વયા ગયા પોકર સાહેબ કાર્યપાલક જિલ્લા વિકાસ અધિકારી બે એવું કીધું તપાસનો વિષય અમારો છે, તમારું પેમેન્ટ થઈ જશે બરોબર 6 મહિના પહેલા. હમણાં ગયા લાસ્ટ આપણે શુક્રવારે ગયા ત્યારે બી એવું જ કીધું. હવે તો સાહેબ હવે માનો નખાઈ ગયું હે તો હવે અમારે તો હવે આજ રસ્તો લેવાનો છે. ભૂખ હડતાલમાં સાહેબ બેઠા તમે રજૂઆત કરો. અને હવે આ વખતે વાત કરવામાં તો અમે નહીં માનીએ, અમારું રિઝલ્ટ આવે તે પછી અહીંથી ઊભા અમે થાવ. 3 વખત એ બદલા એ સાંભળે કેટલું દાખલા તરીકે હું કામ 5 જણા જઈને રજૂઆત કરી રાખી દે કે ખ્યાલ ન હોય ને સાહેબને ખ્યાલ ન હોય ને ખોટા અહીંયા આવી પડીએ સાહેબ એટલું બધું સોશિયલ મીડિયા હાલે છે ને ખબર ન હોય એવી વાત તો ન જ બને. સવારે બ્રીફ આપ્યું એમ છતાં પણ તમારો શું પ્રશ્ન હોય એ બ્રીફ કચેરી તરફ આ રીતે છે પછી આપની શું પરિસ્થિતિ છે ત્યારના પહેલા ભાગે જે તો બધું તમારું આઈડિયા ન હોય સાહેબ ને સોલંકી સાહેબ તો છે જેને ખ્યાલ જ હોય ને. ત્રીજે દી હોય સાહેબ કોઈ પણ અધિકારી દીવડાવી દે એટલે સ્વાભાવિક છે કે તમે એમાં વિચારવાનો છો. સાહેબ ડીડીઓ સાહેબ છે ને એ આખા જિલ્લામાં નહીં એ એક તરફી નિર્ણય ન રાખે એને બધા તરફી સરખો ને સમતલ નિર્ણય કરે અને આપણે મેળા વિના આપણે કંઈ કામ નથી કરીએ ને તો એ મળીએ એક બિલ લગાવે તો અમારે વિકાસના કામ કરવા કેવી રીતે બે કામ છે જેના બિલ એમ બને. નહીં. કોઈ કાંઈ તપાસમાં આવે. 6 મહિનાથી આપણે બધા અહીંયા વચ્ચે તો 4 જ વાગ્યા હતા. 4 વાગ્યા શુક્રવાર પછી હતા જ તમે. એટલે આવ્યા હતા ને તમને સાહેબ આ પરિસ્થિતિને તમે વાકેફ છો, તમને ખ્યાલ હશે. પરિસ્થિતિનો ખ્યાલ નથી. ક્યાંથી ક્યાં હું તમને બધી આખા જિલ્લામાં મારે અમારા સાહેબ કામ થઈ ગયેલા બિલ્ડિંગ કામ હતા ને કામ અમને નોટિસ મારી કે તમે પેન્ટિંગ કામ બરોબર જેના કામ જે સરપંચો કામ નહોતા કરતા તેના એને નોટિસો આપીને અમને કામ પૂરા કરાય. દિવાળી પછી આ બધા સરપંચો કામ ચાલુ થયું. હું શાસનનો છું ત્યાં 24 કામ પેન્ડિંગ હતા. 3.5 વર્ષ છે ને વહીવટના પાસે ચૂંટણી આવે 6-7 બરોબર સરપંચમાં આપણે રાત્રે સાહેબે કે અમને શાસન તો એ ટુરિઝમનું છે એટલે અવારનવાર આવતા હોય એને મેં કીધું અહીં પૂછીને કીધું સાહેબે કીધું કામ તમે ચાલુ કરો. સાહેબ 10 વખત કામ આવ્યું મશીન ગાજડ્યા મશીનથી બધું વ્યવસ્થિત કામ કર્યા. એસો આવીને જોઈ ગયા. પછી આ નવા એસો આવ્યા ને એ જોઈ ગયા. ટોટલ કોઈ બધા અધિકારી સાહેબ જોઈ ગયા. કામે બધા થઈ ગયા. અમુક પેમેન્ટ થયા છે અને આ વિવાદની અંદર છે ને 9-8 ફાઇનલ અમારી રોકી. ક્યાં કારણ છે અમારા જો માપમાં ઘટતો હોય તો પૈસા કાપી નાખવાનો મોદીને જોવું હોય તો એમ બતાડી દીધું અને ચેકે કરી ગયા. આ સાહેબે છે ને એ આખા ગામની અંદર રાઉન્ડમાં મળે જ્યાં ગટર કરી ગટર બતાવી, જ્યાં રોડ બનાવ્યા એ રોડે અમે બતાવી બરોબર. ક્યાંય પણ કોઈ જગ્યાએ ખામી હોય અને બિલ કાપે તો એ વાંધો નહીં હાલો, પણ કાંઈનો રસ્તો તો લેવો જોઈએ. હવે એ અમે દાખલા તરીકે મેં ભૂલ કરી, આ ભાઈ આ મેંદડાના સરપંચ છે એનો શું વાંક, આ બધા છે બધાનો શું વાંક? હાલો મારે કદાચ એકને ભૂલ થઈ તો બધાને એક સરખા જ બધાને લેવાના.
આનો કઈ નિર્ણય તો હોવો જ જોઈએ ભૂલ કે નહીં. થાય માપ ઘટતું હોય એનું હા. પેમેન્ટ કાપી લઈએ. અમે એમ ક્યાં કે ઓછું કર્યું હોય એનું કાપી લઈએ. બનાવેલા કોઈ જૂના કામ હોય અને સાહેબ જૂના કામ થયેલા હોય કોઈ ગામની અંદર જૂના કામ હું દાખલા તરીકે સાસણનો સરપંચ તો જૂના કામ થયા હોય અહીંથી લઈ અને સામે ઓલા ભાઈ બિપિનભાઈ દુકાન સુધી રસ્તો મેં બતાડ્યો સાહેબ કામ જે થયા હોય ને આમ હું બીજી મારી બરોબર કામ જે થયા હોય રજીસ્ટર હોય બરોબર કોણ કયા સાલની અંદર કોણ સરપંચ છે ક્યાંથી ક્યાં રસ્તા કર્યા છે કયા વર્ષમાં છે કેટલા છે કઈ ગ્રાન્ટના છે બધું એમાં લખેલું હોય ને અમારે સહી હોય રજીસ્ટર અમારે પંચાયતમાં છે જૂના કામ થયા હોય કોઈ એમ કહેતો કોઈ જૂના કામ બતાડીને એસોન મળી રહેવું કરે એવા ઘણા સાહેબને ખબર હોય નથી લખાણી આજ 12 મહિના થયા છે તો એ અમારે રજૂઆત કોને કરવી? એ અમારે કોને કરવાની હાલો 12 મહિના થયા તમે વિચાર કરો હવે એમ કે બિલ લ્યો બદલી ગયા. 3 એસો બદલી ગયા લ્યો તો એ શું અહીંયા ગમે આવીને રાય કે ભાઈ લીટીને અમારે જ ના આવે. કરવાનું હું સાહેબ મને ગેટના કામ છે આંગણવાડીનું રિનોવેશન સાહેબ આવ્યા ત્યારથી મને ICDS વાળા સતત પ્રેશર આપે છે મેં સાહેબને કીધું તો કે ના ભાઈ કે હું રજા ઉપર જાઉં છું બરોબર તમે કામ ચાલુ કરતા નહીં હવે એ લોકોનો મને પરમ દિવસે ફોન આવ્યો મેં કીધું ભાઈ અહીંયા અમને કોઈ લાઈન નથી આપતું કોઈ જવાબ નથી દેતું તમારે કામ કરવા કઈ રીતે આમાં બધાયને કોઈને 18 લાખ 19 લાખના પેમેન્ટ છે સાહેબ સરપંચ કરે હું દુકાનવાળાને દેવાના હોય. મોટા પ્રશ્ન ઊભા કરી જે તકલીફ હોય એ કહેવાની હોય કોઈ તકલીફ મારા માથું દુખે છે મારા માથાની દવા લેવાની હોય સાહેબને બીજી કાંઈ તકલીફ હોય અને બધાને હેરાન કરતા હોય એ કંઈ વ્યાજબી નથી તપાસ બાકીના જે કંઈ કામ છે એ ભાઈ આપણે જે તે રેસો છે એને કીધું છે તમે તૈયાર કરો અને પ્રી ઓડિટ તમે કરો ચાલુ એમાં 5 અને 3 8 કામ પ્રી ઓડિટમાં આપણે અહીંથી અમારી પોતાના ટીડીઓ હતા અમે મોકલ્યા બાકીના મેં કીધું છે જે કંઈ નવા કામો વર્ક ઓર્ડર આપવાનું એ મને આપો એ ચાલુ આ પ્રમાણે નવા કામ ભાઈ નવા કામ ચાલુ કરશો નવા કામ ચાલુ કરશો નહીં નવા કામ જૂના પહેલા ચાલુ પેમેન્ટ થાય પછી બરાબર જે કાંઈ વિવાદ હોય ને સાહેબ જે વિવાદ હોય ને જે ફાઇલનો વિવાદ જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ને ત્યાં સુધી કોઈ ભાઈ કામ કરશો તમે નવા નહીં, અમે કામ કરીને હલવાના. કોઈ નહીં પહેલી જિલ્લા કક્ષાએ નિર્ણય આવો છે સાહેબ, 6 ત્યાં ભાઈ મહિના ત્યાંથી સાહેબ ત્યાંય લેખિત તપાસ કરી ગયા લેખિતમાં દેવા ત્યાંથી કે છે નથી. ત્યાંથી કે બરોબર સોલંકી સાહેબને કે એ તપાસ કરી અને પેમેન્ટ કરવાની વાતે થઈ ગઈ ને અહીંયા પછી નવા તમે ચાર્જમાં આવો તમને કે ભાઈ આમાં આ હકીકત છે સાહેબ આમાં સહી તમે કરતા સહી કરવાના છે તમે સહી કરવાના રેસો તમને દ્વારા હરેક અધિકારીને બીવડાવી દેવામાં આવે છે હવે એમાં એવું છે કે ભાઈ હવે 6 મહિનાથી અમે ત્યાં ધક્કા ખાઈ એ 29 ફાઇલોની જે ઓલું છે કે 29 ફાઇલોમાં તપાસ છે તો 6 મહિના થોડીક તપાસની વાર લાગે અને હજી 6 મહિના હજી વયા જાય તો અમે સરપંચમાં વયા જાય 6 મહિના સાહેબને ચોખ્ખા શબ્દો જો જે 29 ફાઇલ છે 29 ફાઇલ છે દાખલા તરીકે એમાં આ એસો ને ક્યાંય સહી આવતી કોઈ જગ્યાએ બધી complaint. કોઈ જવાબદારી એની નથી હવે ટીડીઓ સહી કરી દે એટલે થઈ જાય કોઈ જવાબદારી નથી એની કોઈ મુનાભાઈ બધી વાતમાં આયા કરો માં. નહીં એની ક્યાંય કોઈ જવાબદારી જ નથી આવતી તમને જણાવું મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે કે જેમાં વેરિએશન આવે છે તેમાં થોડી ક્ષતિઓ રહી ગયેલી છે એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે એ 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવાશે ત્યારબાદ નક્કી થશે ત્યાર પછી જે ઘણા બધા કામો ઘણી યોજનાઓમાં મુદત વધારવા માટે જતા હોય છે મુદત વધારો એપ્રિલમાં માર્ચમાં પૂરો થઈ જતો હોય જેના કારણે એમાં મુદત વધારો જ્યારે આવશે લાગુ પડશે ત્યારે એ બધા કામોના પેમેન્ટને ચૂકવણા કરવામાં આવશે ત્યારબાદ જે 15મા નાણાપંચના જે કંઈ કાર્યો છે એ 15મા નાણાપંચના કાર્યો અત્યારે પ્રોગ્રેસમાં છે એમાં 6 જે કામો છે એ પ્રી ઓડિટમાં જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યા છે અને બાકીના જે કંઈ કામો છે કે જે નવા કામો છે નવા એસ્ટિમેટ બનાવવા નવા વર્ક ઓર્ડર આપવા એની કામગીરી અત્યારે તાલુકા પંચાયત કક્ષાએથી ચાલુ છે જી એમાં મોટાભાગના જે કામો છે એ તપાસ હેઠળ છે એ તપાસના હેઠળના કામ પૂરા થઈ જશે પછી એનું ચૂકવણું પણ અહીંથી કરી આપવામાં આવશે
અને એમાં જે નિર્ણય આવશે જિલ્લા કક્ષાએથી તે પ્રમાણે એમાં કામગીરી આગળ હાથ ધરવામાં આવશે. સરપંચનો આક્ષેપો છે કે તમારા દ્વારા બિલ થતા નથી અને જે વિકાસના કામો છે ખોરંભે પડ્યા છે અને હાલ નવી જે ફાઇલો છે નવા એસ્ટિમેટો છે એ પણ બનતા નથી. શું કહો? હું વીએસ પોકર તાલુકા પંચાયત નાંદેડામાં અધિક મદદનીશ તરીકે મારી 12 જાન્યુઆરીએ બદલી થયા પછી મેં અહીંયા આવીને ઓફિસમાં આવીને ફાઇલો જોઈ અને અમુક સરપંચો મારી પાસે બિલ માટે આવેલા, પણ એ બિલો જૂના ઓક્ટોબર ડિસેમ્બર વખતના કામો થયેલા જે જૂના એન્જિનિયર દ્વારા કરાવેલા. આરએમબીના નિયમ પ્રમાણે જે કામ જે તે એન્જિનિયરે કરાવેલા હોય તેને જ તેનું બિલ કરવાનું, તેના માપો તે જ લઈ શકે. એટલે જે બિલો તે દિવસથી પેન્ડિંગ છે. પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવફેર છે, એસ્ટિમેટો ખોટા છે, એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટ ને બધું ખોટું છે. તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી. એ ઇન્કવાયરીને લીધે કામો પેન્ડિંગ છે, 29 કામોના બિલો પેન્ડિંગ છે. પ્લસ બીજો જે નવા કામો છે તેના બી એસ્ટિમેટ જૂના એન્જિનિયર દ્વારા બનાવેલા હોય તે બી ભૂલ ભરેલા અને ખોટા હોય, જે જાણ પણ મેં જિલ્લામાં કરેલી. તેને લીધે આ એસ્ટિમેટ અને આ કામો થયેલા નથી. મારી બદલી થયા પછી જે મેં એસ્ટિમેટ નવા બનાવેલા છે તે અંદાજિત 52 એસ્ટિમેટ બનાવેલા છે. બીજી 60 ફાઇલો બીજી બનાવેલી છે અને જિલ્લા વહીવટી માટે મોકલી રહી. તેથી તાલુકાનું જે રેગ્યુલર કામ છે નવા, જે જૂના એન્જિનિયર દ્વારા બનાવેલ નથી, મારા દ્વારા બનાવેલ છે, તે કામ રેગ્યુલર ચાલુ છે. એ ઉપરાંત અમારે નાણાં પંચનો સ્ટાફ નથી, ક્લર્ક નથી, પ્લસ છેલ્લા 3 મહિનામાં 5 ટીડીઓની બદલી થયેલી છે. તેથી કરી અને મારા પણ અંગત કારણોસર મેં મેડિકલ રજા મૂકેલી હતી. હું તારીખ 1-4 થી 4-5 સુધી રજા ઉપર હતો. હજી 4 તારીખ હું હાજર થઈ અને આજ 16 તારીખ થઈ છે. તેમાં અમે 6 કામોના પેમેન્ટ પણ કરેલા છે. રેગ્યુલર કામો ચાલો છે. બાકી જે 29 કામો અને જે જૂના કામો છે તે બાબતે જિલ્લામાંથી તપાસ થઈ આગળ જે વધવાનું કહેશે એ રીતે અમે કામગીરી કરીને તેના બિલો કરીશું. હું જેડી ખાવડુ સરપંચ યુનિયનના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું. અમે અલ્ટિમેટ આપેલું હતું કે અમારા કામો તાત્કાલિક ગતિથી પૂરા કરો અને અમારા બિલ મંજૂર કરો. એ સંદર્ભમાં અમે 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું અને આજે 18 તારીખે તમામ 42 ગામના સરપંચશ્રીઓ આજે અમે ભૂખર તાલુકો વિસ્તાર છીએ. અમારી 2 માંગો છે. અમારી એક માંગ એવી છે કે છેલ્લા 6 મહિના ત્યાં થયેલા કામો છે એના બિલો નથી થતા, અને બીજી માંગ અમારી એવી છે કે જે કામો બાકી છે એના એસ્ટિમેટો નથી આપતા. અવારનવાર અમે જિલ્લા પંચાયતમાં ડીડીઓશ્રીને રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને રજૂઆત કરી. પ્રમુખ અમારી સાથે આવી અને ડીડીઓને રજૂઆત કરી. ડીડીઓએ જે તે એસો છે જે કામ નથી કરતા એની બદલી કરવામાં આવી. એ બદલી કરી અને બીજા જ દિવસે પાછા એ એસોની બદલી રદ કરીને પાછા મૂકવામાં આવ્યા. પણ તદ ઉપરાંત આ વિસ્તારના કામો થતા નથી. એટલે અમારી આજે ભૂખર ઉપરવાની ફરજ પડી છે. અમે હડતાલ ઉપર વિચાર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે જલદ આંદોલન કરશું. ભૂખ હડતાલ અમારી જારી રહેશે, ચાલુ રહેશે. અને તદ ઉપરાંત પણ જો અમારી માંગો સંતોષવામાં નહીં તો અમે તાલુકા પંચાયતને તાળાબંધી કરશું. મેંદરડા ગામને પણ અમે રિક્વેસ્ટ કરી, વેપારીઓને બોલાવીને અમે મેંદરડા ગામ બંધ કરાવશું. 42 ગામોની અંદર રિક્વેસ્ટ કરીને 42 ગામોને બંધ કરાવશું. અમારું જલદ આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ છે. અમે ભાજપની સરકાર છે, અમે બધા ભાજપના ગ્રુપમાં જોડાયેલા છે. તદુપરાંત અમે ભાજપના તમામ આગેવાનોને રજૂઆત કરી. એમાં પ્રમુખશ્રી અમારી સાથે આવ્યા હતા. અમે રજૂઆત કરી. ડીડીઓ છે મેં કીધું એમ એસોની તાત્કાલિક બદલી કરી નાખી. બીજા દિવસે એસોની બદલી પાછી રદ થઈ અને એસો પાછા અહીંયા નિમણૂક કર્યા. આજ સુધીમાં કોઈ પણ ફાઇલો આપતા નથી. અમે અમારી સરકાર હોવા છતાં અમે અનેક વખત રજૂઆત કરી છે, પણ અમને કોઈ સાંભળતું નથી. અમે ઉપર સુધી રજૂઆત કરી છે. અમે અહીંથી લેટર દ્વારા વિકાસ કમિશનર અને ડીડીઓ શ્રી, તમામ જિલ્લા પંચાયત બંને સભ્યો, ધારાસભ્યો, એને પણ અમે લેટર લખ્યા છે કે અમે આંદોલન પર બેસીએ એ પહેલાં અમારી માંગે સંતોષ તે સિવાય આજ સુધી અમારી માંગો સ્વીકારવામાં આવી નથી. ન છૂટકે સરપંચોએ પોતાના વિસ્તાર મૂકી, પોતાના કામો મૂકી, પોતાની પ્રજાને રેડી મૂકી અને અમારે મેદાને ઉતરવું પડ્યું છે. અને આજે 18 તારીખ 18/5/2026ના રોજ અમે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી ગામ પણ અમારા રેડા રહેશે. ગામની અંદર અનેક પ્રકારની તકલીફો ઊભી થઈ છે. ગામની અંદર સરપંચનો એટલે પાણીના પ્રશ્નો ઊભા થાય, ગામની અંદર સરપંચોને એટલે લાઇટના પ્રશ્નો ઉપજ થાય, ગટરો ઉભરાશે એના પ્રશ્નો ઉપજ થાય. એટલે મારી સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક જે તે અધિકારીઓને સૂચના આપી અને અમારી માંગો સંતોષવામાં આવે. પેલા છે બિલના પૈસા નથી આપતા
અમને આમ જ્યાંથી કાકડી લીધી હોય ત્યાંથી અમને અવારનવાર ફોન આવે છે. અમે સિમેન્ટ ઉધાર લીધી હોય મહિના દીને શરતે એ સિમેન્ટના પૈસા અમારે દેવાના હોય, અમારા ફોન ઉપર ફોન આવે. અમે વ્યાજે અમુક ટકા તો અમે વ્યાજે કંઈ પૈસા કરીને અમે એને આપી દીધેલા છે. અને બાકીના જે અમારા સાસણ છે એક ટુરિઝમ પોઈન્ટ છે. ત્યાં રસ્તાના કામ, ગટરના કામ અવારનવાર કોઈ ટુરિસ્ટ આવતા હોય, ગામની અંદર જતા હોય તો ઘણા બધી કામ પણ અમારે પેન્ટિંગ છે. અને એસ્ટિમેટ બનેલા છે એ કે નવા એસ્ટિમેટ અમને આપતા નથી, નવા કામ કરવાની અમને મંજૂરી નથી આપતા. અમારે હેતુ એવો જ છે કે અમારે જે પેન્ટિંગ કામ છે, જે અમારા પેન્ટિંગ બિલ છે એ બિલ અમારા કરે. અમે અનેક વખત છે ને જિલ્લા પંચાયતના પ્રમુખને લઈ અને જિલ્લા પંચાયત પ્રમુખને લઈ અને ડીડીઓ સાહેબને મળ્યા, તાલુકા વિકાસ અધિકારી સાહેબને મળ્યા કે તમારા હમણાં 2 દિવસમાં થઈ જાય ને એસો બદલ છે ને ઘણા પણ અમને બાના આપે છે. કોઈ જાતનું અમારું કોઈ પણ કામ થતું નથી. આ જો અમારું કામ નહીં થાય અને અમારા બિલ નહીં થાય તો આના પછી જે સરપંચો સાથે જે પણ કાંઈ નિર્ણય લેવાનો છે એની સાથે અમે પણ છીએ અને ગામમાંથી માણસો પણ અમે બોલાવશું અને અમે જલન આંદોલન કરીને ભૂખ હડતાલ ઉપર ઉતરશું. ઘણા સમયથી આ પ્રશ્ન છે, ભાજપ શાસિત આખું શાસન છે, એમ છતાં કામ કેમ નથી? અરે મારા સાહેબ, હું મારા આખી જિંદગી મેં ભાજપમાં જ કરીને હું ભાજપનો સરપંચ છું. મારે આ 3જી ટર્મ છે. અત્યારે છેલ્લા 2-3 મહિનાથી મને લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે લીધા છે. છતાં સરકાર અમારા ધારાસભ્યો, અમારા MP, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ બધાએ ભાજપના જ છે. પણ હવે એને શું તકલીફ છે એ કાંઈ અમને ખબર નથી પડતી. કાંઈ અમારા બિલની અંદર કોઈ અમારા કામ નબળા હોય તો એ કામ એનો માપ સાઈડમાં કાંઈ ઘટાડો થતો હોય તો કાપી અને બિલ કરે. બાકી અમારે પૈસા તો દેવા પડે બધાને. અમારે તો પછી કેટલાક અમારા અત્યારે 9 ફાઇલ બાકી છે, બરોબર? 9 ફાઇલના પૈસા કેટલા થાય? 20-25 લાખ રૂપિયા અમારે છે. છેલ્લા 5 મહિનાથી અમે ધક્કા ખાઈએ, અમને કોઈ જવાબ નથી દેતો. તમને શું મુશ્કેલી પડે સરપંચ? અમને મુશ્કેલી પડે, પૂછીએ તો કે ભાઈ એસો નથી, બદલી ગયા છે અને કર્મચારી નથી આવ્યા ને એવા જવાબ અમને મળે છે. અને અહીંયા 6 મહિનાથી હું જોઉં છું કે કોઈ પણ કર્મચારી કાંઈ કામ કરતો નથી. બધા એમને બેઠા પગાર લે છે. હવે જે રીતે આ ઘટના સામે આવી છે, તમને શું લાગે છે ખરેખર જે આ ભાજપ શાસિત તમામ જે પદાધિકારીઓ છે, સરપંચો છે, એમણે જે આ કામ કર્યું છે પોતાના લોકો માટે, એ સાચું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.